ફાઇનલી ચાલુ કરી દીધું છે ફુગા ફૂલાવાનું. અને સામે ગુથાઈ છે ચોટલા. હાય એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય બજરંગબલી. આજે છે હનુમાન દાદાનો દિવસ. તો આપણે એક ચેલેન્જ આપી, તમને કેટલા હનુમાન દાદાના નામ આવડે છે, મને કેટલા આવડે છે. આપણે પહેલેથી બોલીએ, જય હનુમાન, જય અંજલિપુત્ર, જય વાયુપુત્ર, જય મહાબળ, જય રામેશ, જય ફાલ્ગુન જગા, જય અદધિક્રમણ, જય વિક્રમણ, કે પછી બસ એટલા એક બે તો હજી મને આવડે છે પણ અત્યારે યાદ નથી આવતા. તમને લોકોને કેટલા આવડે છે તમે કોમેન્ટમાં જરૂર લખજો, જેટલા આવડતા હોય. તો મમ્મી અત્યારે શું કરે છે? ગોળો ભરું છું. ફિલ્ટરનું પાણી નથી પીતી ને તો અને હાથ પગ દુખે છે એટલે ફિલ્ટરનું પાણી મમ્મી નથી પીતા. પેલું બહારનું ડાયરેક્ટ આવે ને જે દાળમાંથી એ પાણી ગાળીને પી લે મમ્મી. ફિલ્ટરનું પાણી અત્યારે પીએ તો બધાને હાથ પગ દુખે, હાડકા દુખવા મળે. હાડકા હાલે એક બે દિવસ ખાલી ન પીવે ને એક બે ગ્લાસ તો એ હાડકા દુખવા મળે. એટલે ફિલ્ટરનું પાણી ન પીવે મમ્મી પીવે છે ત્યારે ડાયરેક્ટ બહારથી પાણી આવે ને. હે ફિલ્ટરનું પાણી નડે ને પાછું સારું થઈ જાય. પાછું પગ હાથ પગ દુખવા પડે. બધું કામકાજ થઈ ગયું છે. જો કચરા પોતા ને બધું કરી નાખ્યું છે મમ્મી. અત્યારે જો પ્લેટફોર્મ બેટફોર્મ બધું ક્લીન થઈ ગયું છે. હજી તો ખાલી વાગ્યા છે 8:30. 8:30માં મમ્મી થઈ ગયા છે નવરા અત્યારે એકદમ. અને ભાભીની અત્યારે ઉઠી ગયા છે અને એ થાય છે અત્યારે ત્યાર ઓફિસ જવાનું છે એની માટે. મમ્મીની અત્યારે કચરો વાળવાનું બાકી છે, જે કચરો વાળી નાખે ત્યાં સુધીમાં. આજે છે શનિવાર અને અમારે જવાનું છે ઓફિસ તરફથી બહાર ફરવા માટે. તો એની માટે આજે બપોર પછી જવાનું છે શોપિંગ કરવા માટે. તો આપણે 1 વાગે ઓફિસથી જોડશું, પછી ડાયરેક્ટ આપણે મળશું ડાયરેક્ટ શોપિંગ કરવાના સ્થળે, એટલે કે દુકાને. તો આપણે શોપિંગ કરવાની છે, હું કઈ રીતના કઈ શોપિંગ કરવાની છે તો તમે આગળનો વિડીયો આખો જોઈજો તો તમને ખબર પડશે કે અમે આજે શું શોપિંગ કરવા જાય. તો ઓફિસમાં તો 1-2 જણાને લેતા જવાના છે કે એ લોકોને શોપિંગ કરવી હોય તો એ લોકો કરી લે. આપણે તૂટી ગયા છે વરસાદના ચપ્પલ, તો ચપ્પલ તો એક તો લેવાના છે, બાકીની કઈ વસ્તુ લેવાની છે એ તમે આગળનો ફૂલ વિડીયો જોઈજો તો તમને ખબર પડશે. બાય બાય. તો જો અત્યારે ઓફિસમાં ચાલુ થઈ ગઈ છે એનિવર્સરીની સ્ટાર્ટિંગ પાર્ટી. તો અત્યારે આવી ગયા છે ફુગ્ગા ને એવું બધું. શું કેવું છે તારે? તારે એટલા બધા તો છે ને, તારે એ કે નહીં થાય પાછું? અઠવાડિયાનું કન્ટેન્ટનું થઈ ગયું ને. તો એનિવર્સરી છે અને અઠવાડિયાનું ફૂલ પ્લાનિંગ કરી દીધું છે. અને આજ ફુગાન ચાલુ કરી દે ફૂલાવાનું. ચાલુ જ છે જો. તો અત્યારે આપણે તૈયારી થઈ ગઈ છે અઠવાડિયા પછી છે એનિવર્સરી કંપનીની. તો એની અત્યારે પ્રી પ્લાનિંગ ચાલુ કરી દીધી છે. અત્યારે ચાલે છે પૂરું ડિસ્કસ. ફાઇનલી ચાલુ કરી દીધું છે ફુગા ફૂલાવાનું. અને સામે ગુથાઈ છે ચોટલા. હાય એનિવર્સરીની તૈયારી ફૂલે ફૂલ. દૂધી બનાવી. અલગ લેવાનું મસ્ત બનાવી દીધું છે ફૂલડું. 15 મિનિટમાં એક બનાવ્યું છે. રીલ્સનું શૂટિંગ તો આપણે આવી ગયા છીએ ઓફિસથી ઘરે. અને અત્યારે ઓફિસથી ઘરે આવ્યા છે ને આપણે ઘડિયાળમાં વાગી ગયા છે 3:45, એટલે કે 4 વાગવા આવી ગયા છે. 10-15 મિનિટની વાર છે. તો આજે ઓફિસથી 4 વાગે આવવાનું મોડું કેમ થઈ ગયું? તો એનું કારણ હતું, એક તો ઓફિસમાં એનિવર્સરી આવે છે, તો બુધવારે એનિવર્સરી છે, તો એની બધી તૈયારી. તો અમારે આખું વીક અત્યારે ડેઈલી ફંક્શન છે, આખા વીક 7 દિવસ માટે. તો આજે એની બધી શણગાર કરવાનો હતો, તો આખી ઓફિસ આખી શણગારી દીધી. તમે આગળના વ્લોગમાં જોયું પ્રમાણે
અને હવે મંડેથી 7 દિવસ સુધી ડેઈલી પ્રોગ્રામ છે. એ તમે તો આગળના બધા વિડીયો જોતા રહીજો તો તમને ખબર પડશે કયો કયો પ્રોગ્રામ છે. અને 4 એટલે વાગી છે, કારણ કે 2 વાગે તો ઓફિસથી નીકળ્યા હતા અને પછી ગયા હતા થોડીક શોપિંગ કરવા માટે. તો શોપિંગમાં આપણે પટેલ પરફ્યુમ, એમાંથી આપણે પરફ્યુમ લઈ આવ્યા છીએ. અને બીજું આપણે ચપ્પલ તૂટી ગયા હતા તો એ આપણે પેરાગોન્સના જો ચપ્પલ લઈ આવ્યા છીએ આવડા. અને પટેલ પરફ્યુમમાંથી શું શું લીધું છે તો આપણે તમને બતાવશું. એક તો લીધેલો છે આવડો, તેનો અત્યારે ફૂલ ટ્રેન્ડિંગ સ્પ્રે છે, જે નેક સ્પ્રે છે પટેલ પરફ્યુમનો. અને બીજું એક છે બોડી સ્પ્રે ઈ નેકનો. એન્ડ ધેન છે આ એક છે ટેસ્ટિંગ માટે એક પરફ્યુમ આપેલો છે આવડો, આ એકદમ ફ્રી આવે ઉપરથી. અને આની અંદર હજી એક ફ્રી પરફ્યુમ છે. તો ટોટલ આપણે એટલી વસ્તુ ખરીદી અત્યારે કરી આવ્યા છીએ, કારણ કે આપણે અત્યારે હમણાં જવાનું છે, ઓફિસની એનિવર્સરી છે, તો ક્યાંક પહાડ ઉપર જવાનું છે. તો એની માટે તમે જોઈ શકો છો કે ચપ્પલ છે એ છે ને આમ ટ્રેકિંગ કરવું હોય ને તો લસરેને એવા લીધા છે. એટલે આપણે બધી જ રીતે હાલે અત્યારે ચોમાસામાં ચાલે એવા ચપ્પલ લઈ લીધા છે અને સાથે 3 પરફ્યુમ લઈ લીધા છે. તો ઓફિસ તરફથી આપણે ક્યાંક જવાનું છે, પણ ક્યાં જવાનું ખબર નથી. ખુદ અમારા માટે સરપ્રાઈઝ જ છે. તો આ એ જવાનું છે આપણે થોડાક 2 અઠવાડિયા પછી, એટલે કે રવિવારે. તો એની બધી અત્યારે ઓફિસમાં તૈયારી કરવાની છે. અને મંડે ટિફિન નથી લઈ જવાનું, કારણ કે જમવાનું છે ત્યાં. તો તમે મંડેનો વ્લોગ જોજો કે અમારે ત્યાં જે શેનો પ્રોગ્રામ છે. 7 દિવસ એટલે કે સોમથી લઈને શનિ સુધી ડેઈલી પ્રોગ્રામ છે ઓફિસમાં. કંઈક ને કંઈક ફન એક્ટિવિટી હશે, કે જમવાનું હશે, અને એવી રીતે બધું એક્ટિવિટી કરવાની છે 7 દિવસ માટે. કારણ કે આખું વીક અમે ઉજવીએ છીએ એનિવર્સરી માટે, કારણ કે ઓફિસના પૂરા થઈ ગયા છે 9 વર્ષ. તો તમે આગળ આખો વ્લોગ જોયો છે તો અમે કેવી રીતે આખી ઓફિસ શણગારતા હતા ઈવડવી. અને હવે આપણે ઘરે આવી ગયા છીએ, જમવાનું બાકી છે. તો જોઈએ છે આપણે મમ્મી અત્યારે શું જમવાનું બનાવ્યું છે. તો જમવામાં આ તો છે સલાડ, આમાં છે કેરી, આમાં છે દાળ, તો આમાં શું છે ભાત. તો દાળ ભાત સાથે સલાડ અત્યારે ખાઈ લેવાનું છે. અને પછી આપણે પાછા મળ્યા થોડાક સમયમાં. બાય બાય. તો અત્યારે વાગી જશે 5 અને અમારે જવાનું છે એક આ બેગ છે એ રિપેરિંગ કરવાનું છે, ચેન નીકળી ગઈ છે. અને બીજું શું કરવાનું છે મમ્મી? અને હા ચેન, આમાં ચેન નાખવાની છે અને શાક લેવા જવાનું છે. તો અત્યારે અમે નીકળી જઈએ છીએ શાક લેવા અને સીધું જવાનું છે પાસોદરાની માર્કેટમાં. તો અમે મેળા ડાયરેક્ટ હવે પાછા માર્કેટમાં જઈએ છીએ. તો આમાં પ્રોબ્લેમ છે, આમાં ફરવા બરવા જવું હોય તો આમાં કપડાં એક જોડી 1-2 જોડી એમાં હામી જાય. પણ આ ચેન જો અહીંથી નીકળી ગઈ છે તો એ રિપેરિંગ કરાવવા જવાનું છે અત્યારે. હા ત્યારે તકલીફ પડે. તો હાલો અત્યારે અમે જઈએ છીએ હે નહીં. તો જો ફાઇનલી શાક ને એવું બધું લઈ આવતા ને રિપેરિંગ કરવાનું હતું, કામ રિપેરિંગ કરી નાખ્યું. અને 2 છત્રી તૂટી ગઈ હતી તો એ આપણે રિપેરિંગમાં નાખી દીધી હતી અને કાલ લેવા જવાની છે હવે. તો મમ્મી જો એટલી વારમાં ભીંડો લઈ આવ્યા છે, પાપડી લઈ લીધું છે, ગુવાર લઈ લીધો, પછી આ બાજુ મગની દાળ, કોબી, આ શું છે મમ્મી? તુરિયા, ભીંડો, કેપ્સિકમ, મરચાં, ટમેટા, કાંદા ને એટલું બધું મમ્મીએ લઈ લીધું છે. હવે બધી વસ્તુ નોખું અલગ અલગ પાડીને કોથળી ભરીને ફ્રીજમાં મૂકી દેવાનું છે. અને આજનો પ્રોગ્રામ આ છે. અને આજે શું બનાવવાનું છે? આજે કંઈ બનાવવાનું જ નથી, કારણ કે ભાભીને નિકુંજભાઈને બેને જવાનું છે બહાર શોપિંગમાં, ચપ્પલને એવું ખરીદવા માટે. અને ત્યાં બહાર જમવાનું છે હોટલમાં. અને મારે કંઈ ખાવાનું નથી. આ શનિવાર છે, કારણ કે હું 4:30-5 વાગે આવ્યો હતો. તો મેં અત્યારે 4:30 જમી લીધું છે. તો હાંજનું કંઈ ખાવાનું નથી. એટલે મમ્મીને આજે કંઈ સાંજે બહુ બનાવવાનું છે નહીં. ખાલી પપ્પા એક હાટું બનાવવાનું છે. અને ભાખરી, બસ 2 ભાખરીને દહીં ખાલી ખાઈ લેવાનું છે. અને આ મમ્મી બધું ભરી લે વસ્તુ, પછી મમ્મી બનાવશે રસોઈ એની 1-2 જણા હાટું, પપ્પાની ને મમ્મીની. તો આપણે મેળા આવે પછી. તો અત્યારે વાગી જશે 7:30. અને આ લોકો બેસી જશે જમવા માટે. મારે તો કંઈ જમવાનું હતું નહીં. તો તમારે તો બહાર જમવાનું હતું ને, એવી વાત પડી હતી. કેમ તમે ઘરે આવીને આવું ખાધું? બહાર જમીન બહાર જવાનું છે શોપિંગ કરવા. તો મૂવી જોવા માટે. કઈ મૂવી જોવા જવાનું છે? ધમાલ 4. રિવ્યૂ તો બહુ ખરાબ છે એના. ધમાલ 4ના બહુ રિવ્યૂ ખરાબ છે. હે રિવ્યૂ ને મેં રિવ્યૂ બધાના ઇન્સ્ટામાં રીલ્સમાં બહુ આવતા હોય બહુ, કે ધમાલ પહેલાં જેવા તો એકેય બનાવ્યું નથી ધમાલ 4 એમ. એ લોકો પૈસા
નાના છોકરાઓનું મૂવી છે નાના છોકરા વેલા તો જોવે ઉગત ન કરાવે જોઈને પછી બધાને ખબર પડે પણ આપણે ઓલા બધા જોતા હોય ને એટલે એવા મૂવી આપણને ન ગમે એક મૂવી જોતા હોય મૂવી જોતા હોય કોમેડી નો એટલે નાના છોકરાઓને તમારી જે લેડીઝ નાના હોય ને છોકરાઓ ને એવું એનું મૂવી છે તો અમે નાના છીએ એટલે તમે જોવા જઈએ મને એમ છું કે તમારે બહાર જમવા જવાનું છે હા કોણ દે જમવા અમને ઠીક જમીન પછી તમારે જવાનું છે બહાર મૂવી જોવા માટે હિરેનબેન બર્થડે થી સોમવાર નકરી ન જાય વોટર સોમવારે છે એમ ને તમારા માટે અમારે તો એની ઓફિસની એનિવર્સરી છે એનિવર્સરી વીક ચાલુ થઈ ગયું છે સોમવારથી કોને અમારું. ઓફિસ ઓફિસ આખું વીક જમવાનું નથી કરવાનું આખું વીક અમારે તો એનિવર્સરી હોય ને તો હું જમીન જમવાનું કરું તમે જમવાનું નથી કરતા હું વાત તો સાંભળો પેલા હું છે એનિવર્સરી વીક છે એટલે આખું વીક એક્ટિવિટી હા તે એનિવર્સરી વીક તમે એક ટાઈમ આખું વીક તમારી એક્ટિવિટી હોય તો એક દિવસ એવો રખાય કે ઘરના જે ઓલા કામ કરતા હોય ને એના ફેમિલી મેમ્બરને જમવા લઈ વાહ જવા હા એ બાકી રહી જશે તો એ કરે અમારી એવું ન હોય એમ્પ્લોય ને હોય જે લોકો ત્યાં કામ કરતા હોય એ લોકોને જમવાનું તમારે છે. એક સરત નથી લઈ જતા બાકી બધા પપ્પાને પૂછજો મારા પપ્પા કારખાને જાય ને તો એને તો લઈ જાય છે હા તો આપણે સરને વાત કરીશું ત્યારે પણ અમારે અત્યારે આખું વીક એક્ટિવિટી છે તો કંઈક જમવાનું છે એક દિવસ જમવાનું એક દિવસ રમવાનું એક દિવસ જમવાનું પછી એક દિવસ રમવાનું એક દિવસ જમવાનું એવું 7 દિવસ ગોઠવી દીધું છે સોમથી શનિ સુધી તે એમ્પ્લોય હોય ને એના ફેમિલી મેમ્બરને જમવાનું આપે હા એટલે અમારે ઓફિસ જે છે એ બંધ કરી દેવી પડે ત્યારે જે હાલે છે આ બધા કારખાનાવાળા બંધ કરી દીધા ઘરે બેઠે છે એ કારખાના વાળાનું અલગ છે અમે અમારી ઓફિસ તમારી ઓફિસ વાળા આપે છે પહેલા અમારી ઓફિસમાં કોઈ જોઈન્ટ કેસ માં થોડી ખબર હોય અને હા તમારી ઓફિસ વાળા જમવાય નહીં આપતા હોય પહેલા તો પણ એમ નહીં તમે એમ કહો છો કે કારખાના અમારા ઓફિસ બંધ કર્યો કારખાના કરતાં તમારી સેલેરી બધે વધારે હોય તમે વધારે કમાવો છો તમે એક ટાઈમ ખાલી 200 વાળી ડીશ ન ખવડાવી તો હું હવે તમારી ઓફિસમાં જઈને પહેલા પૂછી આવજો તમારી ઓફિસ વાળા જમવાનું આપે છે એક દિવસ અમારે તો 7 દિવસ છે 7 દિવસ પહેલા ખબર છે મારી ઓફિસમાં એટલે બધી સેલેરી તમારી ઓફિસમાં તો 30 ની નીચે કોઈ છે હોય જ ને 5000 વાળા હોય 10,000 20,000 50,000 વાળા લાખ વાળા બધા લોકો હોય નાના મોટા અમારા ઓફિસમાં લાખ વાળા નથી આઈટીમાં બધા લોકો માણસો આવે ઈ તો વાત છે તમારા લાખ વાળા કારીગરો મજદૂરો કઈ છે આ લોકો મજદૂર કઈ છે મજદૂર જ કહેવાય ને જમવાનું એક ટાણે ખાલી 200 વાળી ડીશ નો ખવડાવે કે એને પણ તમને લોકોને થોડાનું કઈ જમવાનું આપે અમારી ઓફિસ એમ્પ્લોય અમે છીએ અમે કામ કરીએ જમવાનું તમને આપે તે તમને અમને હું કામ એવું થોડું હોય અમે ટાઈમે તમને છૂટા કરીએ છીએ તે તમારા ટાઈમ ત્યાં ભરાય છે ઓકે તો હે ને તમે તમારી ઓફિસ વાળાને પૂછી આવજો પહેલા એક વખત કે તમને એનિવર્સરી તમારી ઓફિસની આવશે તો તમને જમવાનું આપે છે તમને જમવાનું આપે ને પછી તો અમારું લડી લ્યો પેલા તમારું ઓફિસ ઈ મન કયો અમને તો આપે છે અમને 7 દિવસ આપવાના કેટલા 7 દિવસ સુધી છે હવે મેં સૂપનો પ્લાન કરવો હતી 10 દિવસ થઈ ગયો ને થઈ ગયો 2 દિવસમાં જ થઈ ગયો 2 દિવસની અંદર જ થઈ ગયો છે 2 દિવસમાં તો થાય જ એક અત્યારે ફાઇનલ કરી સૂપનો એવું નહોતું સૂપનું પ્લાન એટલે નહોતું તો કારણ કે વચ્ચે 2-3 મેગી આવી ગયું હતું કોફીનું એવી રીતના અલગ પ્લાન આવી ગયા હતા કોફી જોયું નહીં કોફીનો મેં વિડીયો નહોતો મૂક્યો બાકી મેગી ને કોફીનો વચ્ચે પ્રોગ્રામ હતો ને એની લીધેથી સૂપનો પ્રોગ્રામ લેટ થઈ ગયો અને એમાં એવું થયું હતું જ્યારે સૂપનો પ્રોગ્રામ હતો ને ત્યારે અમારે વરસાદ પડી ગયો એના લીધેથી 2 દિવસ લેટ થઈ ગયો વરસાદ પડ્યો હે તમે એક જ નીકળ્યા બાકી બધા ઓફિસમાં નહીં, હતા 5 સુધી હતા જ બધા પબ્લિક અડધું તો વયું ગયું હતું અમારી હારું એવું થયું હતું હા હાલો અડધું વળી ગયું તમે કેટલા વાગે આવ્યા હું તો 2 વાગે પહોંચી ગયો હતો તો સવારે 9 થી 2 કઈ 9 થી 2 પોસિબલ નથી અમારા પ્રોગ્રામમાં 3 વાગે અમારે બ્રેક પડે 4 વાગે એમ કયો ને 3:30 બધું થઈ ગયો ને અમારે થઈ જ ગયું સૂપનો હડી ગયેલો પ્રોગ્રામ 3 દી છે હડી ગયેલો ને તો હવે તમને 7 દિવસ બતાવશું કે અમે કેવા પ્રોગ્રામ કરીએ છીએ ને એ તમને બતાવશું તમે ખાલી આમ જોતા રહી જાઓ પણ ચિંગુસ ખાલી એક ફેમિલી મેમ્બરને નથી જમવાનું કરતા ખાલી હું ઢોસા ખવડાવી દે ને 100 વાળા અનલિમિટેડ એટલે જ તમે 9 વાગે એટલે તમને લોકોને આપતા નથી તો તમે આગળના વ્લોગ જોતા રહીજો એટલે તમને ખબર પડશે અમારા 7 દિવસનો પ્રોગ્રામ ઓફિસમાં કેવા છે હવે મળ્યા આપણે કાલના વ્લોગ એવરીવન તો અત્યારે થઈ ગયું છે બેગનું પેકિંગ એટલે કે 1 જોડી 2 જોડી કપડાં રૂમાલ અને આ સ્પેશિયલ આપણે વ્લોગ ઉતારવા માટે લઈ લીધું છે મોબાઈલ ફોનનું કવર અને બેગ પેકિંગ કરી લીધું છે તો નીકળી જવાનું છે રાતે 3:30 ક્યાં તો બાઇક પર ટ્રીપ પર તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં.